આવ્યો છે। અમદાવાદના રાણીપમાં બનાવ બન્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ગ્રાહકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે વિડીયો। તો રાણીપ બસ સ્ટેશન પાસે લારીમાંથી ખાધી હતી પાણીપુરી અને એએમસી એસ્ટેટ વિભાગે લારીને જપ્ત કરી છે। ફૂડ વિભાગે 10,000ના પેનલ્ટી આપવામાં આવી છે। ત્યારે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોય તે પ્રકારનો મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો છે। તે અંગેનો હાલ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। આ મહિલા ગ્રાહક દ્વારા દાવો કરવામાં આવ્યો છે। રાણીપ વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં પાણીપુરીની લારી આવેલી છે તે પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોય તે પ્રકારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો એમસી એસ્ટેટ વિભાગ દ્વારા જે લારી છે તેને જપ્ત કરવામાં આવી છે। તો પાણીપુરીના શોખીનો માટે આ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા સમથિંગ 6:30 વાગ્યા જેવું। અમે પહેલી પકોડી ખાધી તો તમારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો તો અમે જવા દીધું કે ચાલો જવા દઈએ, ધંધો નથી બગાડવો। એ જ અમારી પહેલી ભૂલ। પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે। જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે। એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું તો એમણે બી કીધું કે આ હાડકું છે। એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ। આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં, એમને ખબર પડી કે આ હાડકું જ છે। તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં। ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે। મારી લાઈફના 22 વર્ષમાં અમે કોઈ નોનવેજ નથી ખાધું અને આ વસ્તુ અચાનક આ વસ્તુ થાય તો આનું જવાબદાર કોણ? કે જે પાણીપુરીની લારીવાળા છે એની બેદરકારી ચોક્કસ છે। સો એ બદલ શરૂઆતમાં એક તબક્કે વાળ મળ્યો અને પછી લાકડું મળ્યું એ પ્રકારની ઘટના બની। તો એ ઈસમની જે પાણીપુરીની લારી છે હાલ જપ્ત કરવામાં આવી છે એસ્ટેટ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા એની પર દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। જામનગર નજીક મોટી ખાવડીમાં બનેલી એક ઘટનાએ ઈંધણ પરિવહન વ્યવસ્થાને લઈને ચિંતા વધારી દીધી છે। મળતી માહિતી પ્રમાણે કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર મંડળી રચીને દેશના અલગ અલગ વિસ્તારમાંથી ઈંધણ ભરવા આવતા અંદાજે 100થી વધુ ટેન્કરને અવરોધવાનો પ્રયાસ કર્યો છે। ટેન્કર સળગાવી દેવાની ધમકીઓ આપી ભય ઉભો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। એટલું જ નહીં, ટેન્કર ચાલક પાસેથી મહત્વના દસ્તાવેજો પણ આંચકી લઈ ફાડી નાખ્યાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। કારણ કે આ પ્રકારના કૃત્ય ન માત્ર કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે પરંતુ દેશના ઈંધણ પુરવઠા માટે પણ પડકાર બની રહ્યા છે। વિતરણ કંપનીના અધિકારીની ફરિયાદના આધારે 3 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જો કે કાર્યવાહી ઉપરાંત આ પ્રકરણના મૂળ સુધી પહોંચીને આ પ્રકારના સંગઠિત દબાણકારક તત્વોને કાયદેસર રીતે કાબૂમાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે। કારણ કે દેશની કુલ જરૂરિયાતનો અંદાજે 35% હિસ્સો આ વિસ્તારમાંથી પૂરો પાડવામાં આવે છે। કેટલાક અસામાજિક તત્વો સંકટની આ સ્થિતિમાં ઈંધણના પુરવઠાની ચેન તોડીને માહોલ બગાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જે દેશ વિરોધી કૃત્ય ગણવામાં આવી રહ્યું છે। તો 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કારણ કે જે ઈંધણ પુરવઠો હતો તે ખોરવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોય આ 3 આરોપીઓ દ્વારા તે પ્રકારની આ ઘટના સામે આવી છે। ખાવડી વિસ્તારની આ ઘટના બનેલી છે કે જ્યાં ઈંધણ પરિવહન વ્યવસ્થાને લઈને ચિંતા વધારી દીધી છે આખી ઘટનાએ। કેટલાક અસામાજિક તત્વો કે જેમના દ્વારા ગેરકાયદેસર મંડળી રચવામાં આવી અને ત્યારબાદ દેશના અલગ અલગ વિસ્તારમાંથી ઈંધણ ભરવા આવતા અંદાજે 100થી વધુ ટેન્કરને અવરોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો અને ટેન્કર સળગાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। સુરતના કડોદરામાં પેટ્રોલ ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે। દેશમાં કરકસર અભિયાન વચ્ચે ઈંધણ ચોરીનું નેટવર્ક ઝડપાયું છે। સુરત ગ્રામ્ય એલસીબીના દરોડા તેમજ પેટ્રોલ ડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। તો હરિઓમ પાર્કિંગના માલિક સહિત 3 આરોપી ઝડપાયા છે। ટેન્કર ચાલકોની મિલીભગતથી થતી હતી પેટ્રોલ ડીઝલની ચોરી। તો ચોરીમાં વપરાતા પીપ, પાઇપ તેમજ મોબાઈલ ફોન સહિત 33,735 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।
સુરતના અમરોલીમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ રેકેટ ઝડપાયું છે. લોકોનો જીવ જોખમમાં મૂકી ઘરેલું ગેસ સિલિન્ડરનું થતું હતું રિફિલિંગ. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ પાડી પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી 16 ગેસ સિલિન્ડર સહિતનો 20,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેરકાયદેસર રિફિલિંગ કરતા અજય ચિમનસિંહ ફુલારેની ધરપકડ કરવામાં આવી છે, તો પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. તો ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો મામલો સામે આવ્યો છે અને આખા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો ઘરેલું ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરવામાં આવતું હતું, ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવામાં આવતું હતું અને પોલીસે સ્થળ પર જઈને રેડ પાડી દરોડો પાડ્યો હતો અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરી છે. તો એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય તણાવ અને પેટ્રોલિયમ ભાવ વધારા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા ખેતી કાર્યો ઠપ થવાના આરે છે. આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને આસપાસના પેટ્રોલ પંપોના છે, જ્યાં અત્યારે ડીઝલ માટે 10-12 ખેડૂત મને મળ્યા. મને કે ભાઈ તમારાથી ત્યાં વ્યવસ્થા થાય હોય તો કરો, પણ અત્યારે કોઈ પણ ખેડૂતને એક ટકો પણ ડીઝલ મળતું નથી. એ ખેડૂતો અટાણે બહુ ત્રાહીમામ છે. મોદી સાહેબ આવે છે ત્યારે મોસ્ટ ઓફલી 25-30 બસો દોડાવે છે, ત્યારે ડીઝલ મળી જાય છે અને ઉદ્યોગપતિને ડીઝલ મળી જાય છે. આજ ખેડૂતને નથી મળતું. ખેડૂતને કરવાનું શું? અત્યારે હું 3 પેટ્રોલ પંપ રેખડ્યો, ત્યાંથી મને ડીઝલ અત્યારે મળ્યું નથી. મારે અત્યારે સાહેબ તમને ખબર જ છે કે અમારો વિસ્તાર પાણીવાળો વિસ્તાર છે ને ઉનાળુ પાક અત્યારે અમારે અડદ, મગ, તલ જેવા જે તેલીબિયાના પાકો છે અત્યારે હાલમાં તૈયાર છે અને અત્યારે અમારે જે એને હાર્વેસ્ટિંગ કરવાનું થ્રેસર દ્વારા કાઢવાના હોય તો અમારે કંઈ થ્રેસર લઈને કે ટ્રેક્ટર લઈને તો અહીં પેટ્રોલ પંપે નથી આવતું, કેરબો લઈને આવે તો કોઈ પણ પેટ્રોલ પંપે અમને ડીઝલ આપતા નથી. તો હાલ ઉનાળુ પાક જેવા કે અડદ, મગ અને બાજરીની કાપણી ચાલી રહી છે, ત્યારે જ ડીઝલ ખૂટી પડતા ખેડૂતો એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે. અછતની આ અસર માત્ર ખેતી પર જ નહીં પરંતુ પ્રવાસન પર પણ પડી રહી છે. ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને વેકેશન માણવા આવી રહેલા પ્રવાસીઓ અને સ્થાનિક કાર ચાલકો પણ ડીઝલ મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. डीजल में पिछले 3 पंप से ढूंढते आ रहा हूँ, कहीं डीजल नहीं मिला है. मैं वेरावल से आया हूँ, मुझे एमपी जाना है. अभी इधर से 3 पंप में ढूंढते हुए आया हूँ, कहीं पे डीजल मिले ही नहीं मुझे. क्या करेंगे, वापस वेरावल जाकर रुकना पड़ेगा. कोई भी किसी पंप पे नहीं. તો બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકોનું કહેવું છે કે સરકારી ગાઈડલાઈન મુજબ એમ્બ્યુલન્સ, પોલીસ અને પીજીવીસીએલ જેવી આપાતકાલીન સેવાઓ માટે ડીઝલનો જથ્થો અનામત રાખવો પડે છે. તો ડીઝલની આ અછત જો લાંબી ખેંચાશે તો કૃષિ ઉત્પાદન પર તેની માઠી અસર પણ પડી શકે છે. યુદ્ધના માહોલ વચ્ચે હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ડીઝલની અછત સર્જાઈ છે. જોઈ શકાય છે કે વહેલી સવારથી લઈ અને બપોર સુધીમાં ન્યૂઝ 18ની ટીમ દ્વારા 8 થી 10 જેટલા પેટ્રોલ પંપો છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ પંપો પર હાલ ડીઝલ છે તે ન હોવાના કારણે વાહન ચાલકો છે તે અહીંથી પરત જઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોને હાલ અડદ, મગ સહિતના પાકો છે તેમને હાર્વેસ્ટર દ્વારા લણવાની તૈયારી હોય છે. ખેડૂતોને પોતાના ખેતરો તૈયાર કરવાના હોય છે અને તેવાના સમયે જ્યારે ડીઝલની અછતના કારણે ગીર સોમનાથ અને વેરાવળ શહેરની આસપાસના ખેડૂતો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો